અમદાવાદ પોલીસ ઝોનના એક હેઠળના પોલીસ સ્ટેશનોએ વર્ષ 2011 થી અત્યાર સુધી પકડેલા 68 લાખના દારૂના જથ્થાનો કે જેમાં 58,000 દારૂ બિયરની બોટલો હતી તેની પર બુધવારે કોબા સર્કલ પાસે રોડ રોલર ફેરવી તેનો નાશ કરાયો હતો। દારૂના જથ્થાનો સાગ મટે આ પ્રકારે પોલીસ નાશ કરતી હોય છે। આ એક રૂટીન પ્રક્રિયા છે, પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આટલો બધો દારૂ આવે છે ક્યાંથી? આટલો મોટો જથ્થો પકડાયો તે વાત જ સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે। જો આંકડાઓ પર નજર કરીએ તો 16માંથી 5,67,783 બોટલો, ઘાટલોડિયા વિસ્તારમાંથી 86 બોટલો, વસ્ત્રાપુરમાંથી 746 બોટલો અને ગુજરાત યુનિવર્સિટીમાંથી 418 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। પાડોશી રાજ્યમાંથી સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને પીવાય પણ છે। આ તો માત્ર પોલીસ ચોપડે બતાવેલો દારૂ છે। પકડાયેલા દારૂમાંથી કેટલોક દારૂ સગે વગે થઈ ગયો હશે તેના આંકડા આનાથી પણ ચોંકાવનારા હોઈ શકે છે। ગુજરાતની અન્ય રાજ્યો સાથેની ચેકપોસ્ટો પર પોસ્ટિંગ માટે લાખો રૂપિયાનો ભાવ બોલાય છે। તેની પાછળનું કારણ માત્ર આ જ છે। ગાંધીના ગુજરાતમાં નામ માત્રની જ દારૂબંધી છે તે આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।